તો ચાલો સીધા જ આ કથામાં ઉતરીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે માત્ર કોઈ સામાન્ય વાર્તા નહીં, પણ ઈરાદો, ભક્તિ અને સંપત્તિના સાચા માપદંડને દર્શાવતી એક અત્યંત અદ્ભુત ઐતિહાસિક ઘટનાને સમજવાના છીએ. આ કથા આપણને ખરા અર્થમાં શીખવશે કે સાચી ભેટ પાછળનો હેતુ ખરેખર શું હોય છે અને કેવી રીતે એક સાવ નાનકડી વસ્તુ પણ બ્રહ્માંડનો સૌથી મોટો ચમત્કાર સર્જી શકે છે. જરા આ દૃશ્યની કલ્પના કરો. સોનાની નગરી દ્વારકાનો એ ભવ્ય મહેલ અને તેમાં પ્રવેશ કરતા અત્યંત કરીબ ફાટેલા કપડાં પહેરેલા સુદામાજી. તેમની પાસે કોઈ કિંમતી ભેટ કે ઘરેણાં નથી, બસ એક ફાટેલી પોટલી છે જેમાં થોડા સૂકા ચોખા છે. ભૌતિક ગરીબી અને અસીમ ભવ્યતા વચ્ચેનો આ વિરોધાભાસ ખરેખર હૃદયસ્પર્શી છે, ખરું ને? અને આ જ સ્થિતિ આગળની તમામ અદ્ભુત ઘટનાઓનો પાયો નાખે છે. હવે આટલા શક્તિશાળી અને સમૃદ્ધ મિત્ર સામે ઊભા રહીને સુદામાજી શરમ અને સંકોચથી ઘેરાઈ જાય તે સાવ સ્વાભાવિક છે. વિચાર તો આવે જ ને કે જેની પાસે આખી દુનિયાની સંપત્તિ છે એવા મોટા રાજાને આ સામાન્ય ચોખા કેવી રીતે આપવા? આ જ ખચકાટને લીધે તેઓએ નાનકડી ભેટને શ્રીકૃષ્ણથી છુપાવવાનો પૂરો પ્રયાસ કરે છે. આ એક અત્યંત સ્વાભાવિક માનવીય લાગણી છે. પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે શ્રી કૃષ્ણ માત્ર કોઈ રાજા કે મિત્ર ન હતા. તેઓ તો અંતર્યામી છે, એટલે કે એવા વ્યક્તિત્વ જે આપણા મનના એક વિચાર અને ખચકાટને પડવારમાં પારખી લે. સુદામાની આ શરમ તેમનાથી સહેજ પણ છુપાયેલી ન રહી. તેમણે તરત જ બધું સમજી લીધું અને અત્યંત પ્રેમથી એક મીઠા સ્મિત સાથે એ ચોખાની પોટલી રમતિયાળ રીતે છીનવી લીધી, કારણ કે સાચા પ્રેમમાં કોઈ ઔપચારિકતા હોતી જ નથી. હવે આવે છે આખી વાતનો સૌથી મહત્વનો વળાંક, અંક 3. આ કોઈ સામાન્ય આંકડો નથી હો, પણ હવે જે ચમત્કારો થવાના છે તેનો મુખ્ય આધાર છે. કૃષ્ણએ એ પોટલીમાંથી ચોખાની બરાબર 3 મુઠ્ઠીઓ ખાવાનું નક્કી કર્યું. અને માનો કે ન માનો, આ પ્રત્યેક મુઠ્ઠી સાથે સુદામાના જીવન અને આખા બ્રહ્માંડના સમીકરણો બદલાવા લાગ્યા હતા. આ ચમત્કારની તીવ્રતા તો જુઓ. જેવા કૃષ્ણએ પ્રેમથી પહેલી મુઠ્ઠી ચોખા ખાધા કે તરત જ તેમણે સુદામાને આખી ધરતીનું સામ્રાજ્ય અર્પણ કરી દીધું. ત્યારબાદ શાંતિથી બીજી મુઠ્ઠી ખાધી અને સુદામાને સ્વર્ગનું ઐશ્વર્ય પ્રાપ્ત થઈ ગયું. પણ જ્યારે તેઓ ત્રીજી મુઠ્ઠી ખાવા આગળ વધ્યા ત્યારે રૂક્મિણીજીએ તરત જ તેમનો હાથ પકડી લીધો. શા માટે? કારણ કે જો તેઓ ત્રીજી મુઠ્ઠી ખાઈ લેત તો તેઓ સુદામાને ખુદ વૈકુંઠના સ્વામી બનાવી દેત. બિલકુલ અકલ્પનીય, રાઈટ? ચાલો જોઈએ કે આ બધું આપણને કઈ દિશામાં લઈ જાય છે. આખી ઘટના એ સાબિત કરે છે કે દુનિયા જેને માત્ર થોડા સૂકા ચોખા ગણે છે તેનું આધ્યાત્મિક વજન કેટલું વિશાળ હતું. એક તરફ સાવ સામાન્ય ભૌતિક મૂલ્ય છે અને બીજી તરફ છે શુદ્ધ ભક્તિ અને બિનશરતી પ્રેમ. સાચી વાત તો એ છે કે ભેટ શું છે એ જરાય મહત્વનું નથી, પણ તે કયા ભાવથી આપવામાં આવી છે એ જ સૌથી મોટી અને સાચી મૂડી છે. અને આ જ બાબત શાનદાર રીતે દર્શાવે છે કે આ આખી કથાનો મુખ્ય સાર ખરેખર શું છે. ઈશ્વરીય શક્તિઓ ક્યારે કોઈ ભેટની આર્થિક કિંમત કે તેની ભવ્યતાને માપતી નથી. તેઓ તો માત્ર લાગણી અને સમર્પણ જ જુએ છે. હંમેશા ભૌતિક કિંમતો પાછળ દોડતા સમાજ માટે આ એક બહુ મોટી આંખ ઉઘાડનારી હકીકત છે કે ભગવાનને ભૌતિક વસ્તુની કિંમત સાથે કોઈ જ લેવા દેવા નથી. તેઓ માત્ર શુદ્ધ ભાવના ભૂખ્યા છે. જરા વિચારો, આ ખ્યાલ જ કેટલો અદ્ભુત છે. સુદામા પાસે આપવા માટે કોઈ ધન દૌલત કે કિંમતી રત્નો ન હતા, છતાં માત્ર તેમના નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિએ ખુદ બ્રહ્માંડના સ્વામીને તેમના ઋણી બનાવી દીધા. આ એ વાતની સાબિતી છે કે શુદ્ધ લાગણી અને સમર્પણ અશક્યને પણ શક્ય બનાવી શકે છે અને સર્વોચ્ચ સત્તાને પણ પ્રેમના તાતણે બાંધી શકે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પ્રાચીન કથા આજના આપણા જીવનમાં પણ એટલી જ લાગુ પડે છે. જ્યારે પણ આપણે કોઈને મદદ કરીએ કે કોઈ ભેટ આપીએ ત્યારે એકવાર ચોક્કસ વિચારવા જેવું છે, શું તે માત્ર એક સામાજિક ઔપચારિકતા અને ફરજ છે કે પછી તેમાં સુદામા જેવો નિસ્વાર્થ અને શુદ્ધ પ્રેમ છુપાયેલો છે? કારણ કે અંતે શુદ્ધ ભાવ જ હંમેશા સર્વોપરી રહે છે. બસ આ જ વિચાર સાથે આજે છૂટા પડીએ.